हाँ मित्रों, આપણે વાત કરીએ કે છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકામાં ચેતર વસાવા એમનું આજે મિટિંગનું આયોજન છે, પરંતુ મિટિંગ પહેલાં જ જે વિરોધ પક્ષના નેતા એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ચેતર વસાવા ઉપર અવારનવાર જે પ્રહાર કરે છે, ત્યારે જે કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાનું નિવેદન આવ્યું હતું કે ભાઈ ચેતર વસાવા આ વિસ્તારમાં છેતરે છે. ફરી નરેન્દ્ર રાઠવા જે કનલવાના છે, જે કોંગ્રેસના ખૂબ લીડર નેતા ગણાતા, તો મિત્રો નરેન્દ્ર રાઠવા પણ ચેતર વસાવા ઉપર પ્રહાર કર્યા. કહ્યું કે ભાઈ અમે એક જ પટ્ટીમાંથી પેદા થયા છે, અમે છોટુ દાદાના હાથે રાજનીતિ શીખ્યા છે, જ્યાંથી ચેતર વસાવા આવે છે ત્યાંથી જ હું પણ એ જ ગલીમાંથી આવું છું. ચેતર વસાવા લડાકુ નથી. અને મિત્રો નરેન્દ્ર રાઠવાએ વધુમાં એ કહ્યું કે ભાઈ તમે કેટલા વર્ષથી ચેતરને ઓળખો છો? હું તો 16 વર્ષથી એને સાથે રહીને એની સાથે કામ કર્યું છે. તો મિત્રો નરેન્દ્ર રાઠવા પણ કહી દીધું કે ચેતરભાઈ લોકોને છેતરે છે, અવારનવાર જે તાયફા કરે છે, જે નર્મદા જિલ્લામાંથી આપણા છોટાઉદેપુર જિલ્લામાં લોકોને જે લાલચ આપીને ખોટી મિટિંગો યોજીને જાય છે અને લોકોને ભડકાવે છે, એવું નરેન્દ્ર રાઠવાનું નિવેદન આવ્યું. પહેલા આપણે નરેન્દ્ર રાઠવા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. વસાવા કોઈ લડાકુ નથી, સેટિંગ બાજ છે. કેવો છે? સેટિંગ બાજ. હું ખાલી કાલ્પનિક વાતો નથી કરતો. ચેતર વસાવાને તમે ક્યારથી ઓળખો? કેટલા સમયથી ઓળખો? આમાંથી 2022 પહેલા ઓળખતા હતા? નરેન્દ્ર રાઠવા 16 વર્ષથી ઓળખે છે ચેતર વસાવાને. બોલો, મેં કેમ ઓળખું? જે ભઠ્ઠીમાંથી ચેતર પેદા થયો ને એ ભઠ્ઠીમાંથી આ નરેન્દ્ર રાઠવા પણ પેદા થયેલો છે. એક જ ભઠ્ઠીની અમે, એ પણ બીટીએસ ને બીટીપી માંથી ઉભો થયો છે. હું પણ ત્યાં જ હતો. એનો મેં મોસ્ટ સિનિયર છું 2 વર્ષ. છોટુ દાદા કે નરેન્દ્ર ચાલુ કરે જાય, ચેતર બેસી દે. છે કશું નથી. હવે માની લો મેં ત્યાં પણ કીધું હતું, ચેતર વસાવા ડેડિયાપાડાથી નર્મદા જિલ્લાથી અમારા છોટાઉદેપુર કે પછી તમારા વિસ્તારમાં આવે મીટિંગ કરવા, અને મીટિંગ કેવી રાખે ખબર? જનજાગૃતિ. હા મિત્રો, તમને ખબર છે કે રાજનીતિ રાજકારણ જે નેતાઓ છે એમનો વિષય એવો જ હોતો હોય છે કે ભાઈ અનેક જે વિરોધ પાર્ટીની એમના ઉપર જે પ્રહારો કરવા, એમનો વિરોધ કરવો. તો મિત્રો બધા જે નેતાઓનો મકસદ એક જ હોય છે કે આપણી પાર્ટી બનાવી, આપણી પાર્ટી મજબૂત કરી. પરંતુ જે લોકો, જે જનતા ગમે તે પાર્ટી પોતાની લોકો પસંદ કરે એ નેતાને જ લોકો લાવતા હોય છે. આ નેતાઓના કહેવાથી કોઈ લોકો ચાલતા નથી, પરંતુ આ દેશના નાગરિકો ઈચ્છે એ જ પાર્ટીને, એ જ નેતાને છૂટીને લાવતા હોય છે. તો મિત્રો આવનારા સમયમાં આપણને ખબર પડશે, જે ઇલેક્શન આવવાનું છે તો કઈ પાર્ટી મજબૂત બનવાની છે અને કઈ પાર્ટી જે ભારત અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં જે રાજ કરશે. તો મિત્રો આવનારા સમયમાં આપણે હજુ નવું જાણવાની કોશિશ કરીશું. ત્યાં સુધી આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ.